હેલો સ્ટુડન્ટ, આજે આપણે જોવાનું છે ટ્રીક ટુ સોલ્વ ધ ક્વેશ્ચન ફ્રોમ વર્નર્સ થિયરી. એટલે કે આપણે જાણીએ છીએ સવર્ગ સંયોજનો એટલે કે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, જે આપણું ચેપ્ટર છે તેની પહેલી જ થિયરી એટલે કે વર્નર્સ થિયરી, વર્નરનો સિદ્ધાંત. અને તે બહુ જ અગત્યની કહી શકાય ચેપ્ટરની શરૂઆતમાં જે આપેલી છે. તો આ વિડીયોની અંદર હું તમારા માટે અલગ અલગ 5 જેટલી વસ્તુ હું ક્લિયર કરીશ. નંબર 1 વર્નર થિયરી, નંબર 2 પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા શું છે, નંબર 3 તેના સ્ટ્રક્ચર ડ્રો કરી શકાય, વર્નર થિયરીને ધ્યાનમાં લઈને આપણે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ કઈ રીતે દોરી શકાય સવર્ગ સંયોજનો. નંબર 4 AgNO3ના મોલ કઈ રીતે ઉત્પન્ન થતા હતા, જે થિયરીની અંદર એપ્લાય કરીને આપ્યું છે. અને નંબર 5 આ થિયરીની અંદર ઇન્ક્લુડ નથી પરંતુ અત્યારે હું અહીંયા મેન્શન કરીને દર્શાવી છે, અને એ છે સંયોજકતા. જે કોમ્પ્લેક્સ બને છે તેના પરથી જે પણ સંયોજકતાના જેટલા પણ ક્વેશ્ચન બનતા હોય છે કે કોમ્પ્લેક્સ બન્યા પછી તેની સંયોજકતા પૂછે, તેનો સંયોજકતાનો ક્રમ પૂછે, તો એ બધા હું અત્યારે એકદમ નાના અને શોર્ટ સ્વરૂપમાં તમને જે પણ સમજાવું છું તેને ડેફિનેટલી તમે તેમાં સમજી જશો અને ડેફિનેટલી તમને બહુ જ હેલ્પફુલ થશે JEE નીટની એક્ઝામમાં. તો વિડીયોને ખાસ કાળજીપૂર્વક જુઓ, સમજવું જરૂરી છે. પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આઈ વિશ કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, કેમ કે આવા નવા વિડીયો તમને JEE નીટમાં હું મોકલતો રહીશ અને તમને તરત સમજ પડે તે જ માટે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. સમજીએ વર્નર થિયરી. વર્નર એ સાયન્ટિસ્ટનું નામ છે. વર્નર થિયરી સાયન્ટિસ્ટના નામ પરથી જ ઓળખાય છે. વર્નર એવા સાયન્ટિસ્ટ હતા કે જેણે સૌ પ્રથમવાર આ સવર્ગ સંયોજનો નામના શબ્દને એક્સપ્લેન કરી, તેના સંયોજનોને એક્સપ્લેન કર્યા અને તેણે સમજાવ્યું કે જ્યારે પણ તમારી પાસે કોઈ પોઝિટિવ એટલે કે મેટલ, કોઈ નેગેટિવ એટલે કે કોઈ ઋણ આયન જે પણ છે તેના સંપર્કમાં આવે છે તો એ ધનાયન અને ઋણાયનથી બનતો એક સંયોજન બનતું નથી, કંઈક અલગ બને છે. અને કંઈક અલગપણું જે વિચારવાની ક્ષમતા વર્નર નામના સાયન્ટિસ્ટે એપ્લાય કરી એને સમજાવ્યું. આખી થિયરી જે આપણે વર્નરના સિદ્ધાંતથી ઓળખીએ છીએ. તેનું કહેવું એવું હતું કે તમારી પાસે જે મેટલ છે, મેટલ એટલે કે ધાતુ, જે આપણે ધન વીજભારિત કહી શકીએ છીએ, તેને 2 સંયોજકતા હોય છે. પહેલી સંયોજકતા જેને આપણે બોલીએ છીએ પ્રાથમિક સંયોજકતા, જ્યારે બીજી સંયોજકતા જેને આપણે કહી શકીએ છીએ દ્વિતીયક સંયોજકતા. 2 પ્રકારની સંયોજકતાથી વર્નર નામના સાયન્ટિસ્ટે આ વસ્તુ એક્સપ્લેન કરી. વર્નરના સિદ્ધાંત મુજબ અથવા તો એમ કહી શકીએ વર્નર સાયન્ટિસ્ટ મુજબ એવું માનવામાં આવતું, અથવા તો એમ કહીએ છીએ કે વર્નરના સિદ્ધાંતના થિયરીના ભાગ સ્વરૂપે આપણે જ્યારે થિયરી સમજી ત્યારે સમજી હતી કોબાલ્ટ માટે, CO માટે, ઓકે. અને તેનું સંક્રિયા જોયું કે કોબાલ્ટ +3 ક્લોરાઇડ સાથે જ્યારે તમે એમોનિયા નાખો છો NH3, તો આ જે સંયોજન છે જ્યારે AgNO3 સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરે છે તો અલગ અલગ સ્વરૂપના મોલ્સ અહીંયા ઉત્પન્ન થાય છે AgClના. જો પ્રક્રિયા થઈને 1 મોલ પણ ઉત્પન્ન થતા હતા, કોઈ પ્રક્રિયામાં અલગ સાંદ્રતાને ધ્યાનમાં લઈને, અલગ પ્રમાણને ધ્યાનમાં લઈને 2 મોલ ઉત્પન્ન થતા હતા. તો અહીંયા કોન્સેપ્ટ વાઇઝ તમારી પાસે જે પણ ઉત્પન્ન થતા AgClની માત્રા છે બદલાતી હતી, ફક્ત ને ફક્ત તમારા NH3ના ધ્યાનમાં લઈને. NH3ના પ્રમાણ કેટલું છે, NH3નું પ્રમાણ વધતું ઘટતું હતું તો એના પાસે જે સંયોજન બનતું હતું એ સંયોજનનું પ્રમાણ પણ બદલાતું હતું. તમારી પાસે સંકીર્ણ સંયોજન જે પણ બનતું હતું એ કંઈક અલગ ફોર્મમાં બનતું હતું, એટલા માટે બધી ક્રિયા થઈ હતી. પરંતુ સાયન્ટિસ્ટ દ્વારા સમજાવવામાં આવેલી પ્રોસેસ કંઈક આ રીતે હું એક્સપ્લેન કરું તો કહી શકાય કે તમારી પાસે જ્યારે પણ COCl3 ઓકે ઇન્ટુ 6NH3 હતા ત્યારે પ્રક્રિયા આગળ વધી AgNO3ની ધ્યાનમાં લઈને, તો એ 3 મોલ ઓફ AgCl બન્યા. ઓકે, COCl3 ઇન્ટુ 5NH3 વિથ AgNO3, તો અહીંયા 2 મોલ AgCl બન્યા. COCl3 ઇન્ટુ 4NH3 વિથ અગેન AgNO3, તો એ 1 મોલ તમને મળ્યા. બટ જ્યારે તમે 3NH3 એપ્લાય કર્યું
અને AgNO3 ની હાજરી આપી તો કોઈ જ પ્રકારના AgClના મોલ ના મળ્યા. ધેટ મીન્સ કે અહીંયા કંઈક અલગપણું તમને જોવા મળ્યું. અને આ અલગપણું જે જોવા મળે છે તેના પરથી આપણે વર્નર થિયરીને સમજવાની છે. આ વર્નર થિયરી શું કહેવા માગે છે, કઈ રીતે કોમ્પ્લેક્સ બને, સંયોજન બને છે તે વસ્તુ આપણે સમજવાની છે. આ વર્નર થિયરી હતી કે જે વર્નર દ્વારા સાયન્ટિસ્ટે આવું વિભાજન સમજાવ્યું કે તેમાં કેટલા મોલ્સ ઉત્પન્ન થાય છે, કેટલા મોલ્સ ઉત્પન્ન AgClના થયેલા છે. તો સમજીએ પહેલાં તો પ્રાઇમરી વેલેન્સી શું છે અને સેકન્ડરી વેલેન્સી શું છે, એટલે કે પ્રાથમિક સંયોજકતા શું છે અને દ્વિતીયક સંયોજકતા શું છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું દર્શાવવા જઈ રહ્યો છું પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતાની એવી ટ્રિક્સ કે જે તમે તેને સરળતાથી ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો ખાસ કાળજીપૂર્વક આ ટ્રિક્સને સમજજો, જોજો ટ્રિક્સ. સમજો, તમારી પાસે પ્રાઇમરી વેલેન્સી, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. હું અત્યારે અમુક પોઈન્ટ્સ લખું છું, ખાસ કાળજીપૂર્વક સમજો કે જેથી તમને વસ્તુ સરળતાથી સમજાઈ જશે. નંબર 1, પ્રાઇમરી વેલેન્સી જે છે ને તે આયનીકરણ સરળતાથી પામી શકે છે, પરંતુ આ જે છે તે બિન આયનીય છે. જ્યારે હું પ્રાઇમરી મેમ કહીશ કે તે સેટિસ્ફાઈ થશે, એટલે કે સંતૃપ્ત થશે નેગેટિવ આયનથી. કેનાથી સંતૃપ્ત થશે? નેગેટિવ આયનથી. પરંતુ જે પણ દ્વિતીયક જે છે તે પોઝિટિવ આયન અથવા તો ન્યુટ્રલ, તટસ્થ જેને કહીએ છીએ ન્યુટ્રલ, તેવા આયનોથી અથવા તો સંયોજનોથી સંતૃપ્ત થશે. ઓકે, ખાસ કાળજીપૂર્વક શબ્દને સાંભળજો. સંતૃપ્ત થશે એટલે કે તેની સાથે જોડાવાની ક્રિયા થાય છે. પ્રાથમિક સંયોજકતા એટલે ઇનડાયરેક્ટલી આપણે કહી શકીએ છીએ કે ઓક્સિડેશન અવસ્થા. શું કહી શકીએ છીએ? ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા કોની? તો કે સિમ્પલ છે કે જે મેટલ એટમ છે તેની. પરંતુ દ્વિતીયક સંયોજકતા એટલે શું? તો એ કહી શકાય સવર્ગ સંયોજકતા અથવા તો સવર્ગ નંબર. ઓકે, જેમ કે અલગ અલગ સંયોજનો સાથે જોડાયેલા જે પરમાણુ છે, જે એટમ છે તેના મુજબ આપણે તેને અલગ અલગ સવર્ગ નંબર આપીએ છીએ. એક એટમની ફરતે કેટલો જોડાયેલા છે તેને આપણે સવર્ગ નંબર, સવર્ગ આંક જે બોલીએ છીએ, સવર્ગ આંક તે જ છે. હવે જે ચોથો મુદ્દો લખું છું એ કદાચ સ્પેક્ટ્રોસ્કોપી સિસ્ટમ મુજબ આપણે આઈડેન્ટિફાઈ નથી કરી શકતા, પરંતુ એક સમજવાના દ્રષ્ટિકોણથી આપણે વસ્તુ લઈ શકીએ છીએ. જે પ્રાઇમરી જે છે તે બિન દિશાકીય છે, એને કોઈ દિશા હોતી નથી. આ શું દર્શાવું છું એ તમને જે સ્ટ્રક્ચર દર્શાવીશ ત્યારે તમને સરળતાથી સમજ પડી જશે. પરંતુ આને દર્શાવવા માટે ચોક્કસ દિશાકીય અથવા તો નિયમિત માહિતીની જરૂર પડશે. એન્ડ એટ ધ લાસ્ટ પ્રાથમિક સંયોજકતા જે છે તેને હું તૂટક રેખાથી દર્શાવીશ, સ્ટ્રક્ચર દરમિયાન તૂટક લાઇન વડે દર્શાવીશ. ઓકે, અને જ્યારે દ્વિતીયક સંયોજકતાને કન્ટિન્યુ લાઇન વડે દર્શાવીશ. ક્લિયર? તમારી પાસે જે પણ પોઈન્ટ્સ તૈયાર થાય છે પોઈન્ટ્સને ફક્ત યાદ રાખો. 5 પોઈન્ટ્સ જે તમારા માટે ટ્રિક સાબિત થઈ જશે પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતાને આઈડેન્ટિફાઈ કરવા માટેની. ઓકે, હવે હું તમારી પાસે ટ્રિક નંબર 2 બીજી ટ્રીક પર આગળ વધું છું. ટ્રીક નંબર 2 વાત કરી તે મુજબ તમે વાત પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા વિશેની ક્લિયર કરી. હવે તમારી પાસે ઉપરના 4 કોમ્પ્લેક્સીસ મૂકું છું. તમે જાણો છો કે અહીંયાથી કયા પ્રકારના સંયોજનો બને છે. તો એ વસ્તુ હવે સમજવા માટે તમને સરળતા લાગશે. જોજો, આ પ્રક્રિયા જે તમે તમારી સાપેક્ષ જોઈ રહ્યા છો એ પ્રક્રિયા પરથી કયો સવર્ગ સંયોજન બનશે એ તમારે મેળવવું છે. કદાચ તમને જ્યારે થિયરી ચાલી ત્યારે ડિફિકલ્ટ લાગી હશે, પરંતુ અત્યારે હું જે દર્શાવીશ તેનાથી તમને બહુ જ સરળતાથી સમજાય. તો સમજીએ તે સંકીર્ણ સંયોજનો માટે, સવર્ગ સંયોજનો માટે અલગ અલગ COCl3 × 6NH3, COCl3 × 5NH3, સાથે સાથે COCl3 × 4NH3 and the last COCl3 × 3NH3. જોજો અને સમજો, ખાસ સમજો. તમારી પાસે જે પણ મેટલ એટમ છે એ સેન્ટરમાં હશે. ઓકે, અને મેટલ એટમ સાથે જોડાયેલા જે પણ કોમ્પ્લેક્સ છે તે અષ્ટફલકીય
અથવા તો એમ કહી શકાય કે જેની 6 બાજુએથી તમારા અલગ અલગ લિગેન્ડ જોડાવાના છે. એટલે હું તેની સંયોજકતા પ્રમાણે આ લિગેન્ડના સ્થાન નક્કી કરી દઉં છું. સમજો કે તમારી પાસે 6 જોડાવાના જ છે, ફિક્સ છે, આપણે જાણીએ છીએ. હવે તેને ગોઠવણી કરીએ. ખાસ કરીને જોજો હવે કે ગોઠવણી કઈ રીતે હું કરું છું. ઓકે, તમારી પાસે જે ગોઠવણી જે થાય છે એ પહેલાં થશે NH3ની. કેટલા છે NH3? 6. તો NH3 6 એ 6 ગોઠવી દો. 4 5 અને 6. એવી જ રીતે અહીંયા કેટલા છે? 5 છે. તો હું ફક્ત 5 જ ગોઠવીશ. ઓકે, અહીં કેટલા છે? 4 છે. તો હું કેટલા ગોઠવીશ? 4 ને ગોઠવી દઈશ. 4 1 2 3 4. તેને અહીંયા અગેન 3 1 2 3. નાવ સમજો, હવે ખાસ સમજો. હવે તમારી પાસે જે CL જે છે તે એપ્લાય કરો. CL ને એપ્લાય કરીશ એટલે તમે જાણો છો તે મુજબ તમારી પાસે જે CL જે છે તે બાકીના સ્થાનમાં ગોઠવાશે. મેં વાત કરી તે મુજબ કન્ટિન્યુ લાઇન છે તે સેકન્ડરી માટે છે, મતલબમાં દ્વિતીયક સંયોજકતા માટે છે. ઓકે, તો એ સેકન્ડરી માટે તૈયાર થઈ. હવે જે આપણે જોવાની છે તે કન્ટિન્યુઅસ સમજીએ. તમારી પાસે આ 6 સંયોજકતા COની સંપૂર્ણ થઈ ગઈ છે. તો હવે જે એપ્લાય થશે એ CL3 છે. કુલ 3 CL છે, તે પણ તેની સાથે જોડાય છે. ઓકે, અને તે પણ જોડાય છે અને જે પણ જોડાવાની એબિલિટી છે તે આપણે જાણીએ છીએ તે મુજબ બીજા પ્રકારની થઈ જશે. કેવી? તો કે પ્રાથમિક પ્રકારની. એટલે હું એને તૂટક રેખાથી જણાવું છું. CL હું એમ દર્શાવતો તૂટક રેખા હું ફક્ત અહીંયા નથી દર્શાવી શકતો. તમે અહીંયા દર્શાવી શકો છો, અહીંયા બી દર્શાવી શકો છો, અહીંયા બી દર્શાવી શકો છો, અહીંયા બી દર્શાવી શકો છો, અહીંયા પણ દર્શાવી શકો છો. ધેટ મીન્સ એમ કહેવા માગું છું કે તમે તૂટક રેખા જે છે તે કોમ્પ્લેક્સના કોઈ પણ ભાગેથી દર્શાવી શકો છો. ફક્ત આપણે દર્શાવવાનું જ કામકાજ કરીએ છીએ. CL એક અહીંયા પણ છે અને એક CL અહીંયા પણ છે. હું ફક્ત સમજવા માટે આવી રીતે હું દર્શાવું છું. પણ CLને 3 મેં ગોઠવણી કરી, એ પ્રાથમિક સંયોજકતાને આધારે ગોઠવણી કરી. ઓકે, ચાલો આગળ વધીએ. 3 છે ફરી એકવાર, પરંતુ અહીંયા એક સંયોજકતા બાકી છે. તો પહેલી સંયોજકતા જે છે તે અહીંયા જ ગોઠવાશે. તો ઇનડાયરેક્ટલી તમારી પાસે જે ભાગ છે હું એને તૂટક રેખાથી પણ દર્શાવી શકું. ધેટ મીન્સ કે પ્રાથમિક સંયોજકતાના કોન્સેપ્ટ મુજબ જોવા જઈએ તો જોડાવું જોઈએ પ્રાથમિક સંયોજકતાથી, પરંતુ એ સંયોજકતા તો બાકી છે, ખુલ્લી છે હજી તો. એટલે પહેલો CL જે છે તે સંપૂર્ણ રીતે અહીંયા સેટિસ્ફાય થશે પહેલાં. ઓકે, ચાલો બાકીના જે છે તે તમે ગમે ત્યાં જોઈન કરી શકો છો. એઝ વેલ એઝ અહીંયા પણ અહીંયા 2 બાકી છે તો પહેલાં 2 ગોઠવાશે અને કોઈ ત્રીજો સેટ થઈ જશે. અહીંયા 3 બાકી છે તો 3 એ 3 ગોઠવાઈ જશે. હવે સમજ્યા શું તમે આમાંથી? હવે એ ક્લિયર કરો. જ્યારે પણ તમારી પાસે AgNO3 તમે આની અંદર નાખો છો, તમે સિમ્પલ છે કે પ્રક્રિયા જે કરી છે આ પ્રક્રિયા હતી. આ તમે જે સ્ટ્રક્ચર દોર્યા 4 એ 4 તે આ 4 સ્ટ્રક્ચર છે. હું એની અંદર નાખી રહ્યો છું AgNO3. સમજો, ખાસ કાળજીપૂર્વક સમજો. AgNO3 જેવું નાખશો એટલે સિમ્પલ છે કે તેના નિપજની અંદર તમને અલગ અલગ પ્રોસેસ વાઇઝ નિપજ મળવાની છે. તો પહેલી પ્રક્રિયા દરમિયાન AgNO3 નાખું છું, કેટલા મળે છે મને? 3 મોલ મળે છે. તો ઇનડાયરેક્ટલી તમારી પાસે અહીંયા AgNO3 પ્રક્રિયામાં જતાં જ એક સેલ અહીંયાથી, એક સેલ અહીંયાથી અને એક સેલ અહીંયાથી જે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા હતા તે સરળતાથી છૂટા પડી જાય છે અને 3 મોલ્સ ઓફ AgCl મળે છે. સમજ્યા? 3 મોલ્સ ઓફ AgCl મળે છે. સમજો, અહીંયા ફરી એકવાર AgNO3 નાખ્યું તો અહીંયા જે આ Cl જે છે તે સંપૂર્ણ ત્યાં સંયોજનમાં ઇન્વોલ્વ થયેલો છે, પરંતુ આ જે છે તે મુક્ત અવસ્થામાં તેના સંયોજનની બહાર તરફથી મળી આવશે. તો અહીંયા જ્યારે તમે AgNO3 નાખશો તો ફક્ત ને ફક્ત એક આ અને એક આ, એટલે કે 2 મોલ્સ AgCl મળશે. એઝ વેલ એઝ ફક્ત અહીંયા એક જ મળશે તો 1 મોલ AgCl. ક્યારે? જ્યારે તમે AgNO3 નાખો છો ત્યારે. પરંતુ તમે જો અહીંયા AgNO3 નાખો છો તો તમારી પાસે જે આ 3 Cl છે તે કમ્પલસરી તો ઇન્વોલ્વ થયેલા છે સંયોજનની અંદર, તો ત્યાંથી તમને કોઈ પ્રકારનું સંયોજન AgNO3નું બનતું નથી. મતલબમાં અહીંયાથી કોઈ AgCl બનવાનું નથી. ધેટ મીન્સ કે તમે જાણી ચૂક્યા છો તે મુજબ તમારી પાસે જે કોન્સેપ્ટ છે તમે હવે મનમાં ક્લિયર જ કરી દીધો છે તે મુજબ
તમારી પાસે જે 12 તરફના એટલે કે પ્રાથમિક સંયોજકતામાં જે 12 તરફના રહેલા છે તે અને તે તમારા AgClના સ્વરૂપમાં તમને નિપજ આપશે, બાકીના નિપજ આપવાના નથી. તો હવે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ કે કેટલી નિપજ બને છે તે. સાથે સાથે હું તમને સંકીર્ણ સંયોજન સવર્ગ સંયોજન બનાવતા પણ શીખવી દઉં છું, ખાસ કાળજીપૂર્વક જોજો. સમજીએ, તમારી પાસે જે પણ પેલું સંયોજન છે કે જેમની અંદર આપણે 6NO3 નાખ્યા છે કે જેને કારણે તમે જે 6NO3 નાખવાને કારણે તમારી પાસે AgNO3 અને Clના 3 મોલ બને છે. તો એને લખીશું કઈ રીતે? તો આવી રીતે લખી શકાય. જુઓ, CO NH3 6 કાઉન્સ ક્લોઝ Cl3 12 Cl3 છે. ક્લિયર? ડન. ચાલો, પ્રક્રિયા થાય. હું એ પ્રક્રિયાને તેને નીચેના ભાગમાં દર્શાવું છું, ખાસ સમજજો અહીંયા કાળજીપૂર્વક. એક પ્રક્રિયાને દર્શાવું છું, બાકીની પ્રક્રિયા તમે સમજી શકો છો. CO NH3 6 કાઉન્સ ક્લોઝ Cl3 પ્રક્રિયા થાય એટલે આપણે જાણીએ છીએ કે આયનીકરણ થતા હોય તેવો કોમ્પ્લેક્સ, આયનીકરણ થતો હોય તેવો કોમ્પ્લેક્સ. ક્લિયર? એટલે Cl માઇનસ એ છૂટો પડશે અને અહીંયાથી જે ભાગ છે તે પોઝિટિવ ભાગ છૂટો પડશે. એટલે આયનીકરણ સરળતાથી થઈ શકે તેવો ભાગ છે. ક્લિયર? જેનું આયનીકરણના સ્વરૂપમાં દર્શાવું ચાલો કે જેથી તમને વધુ સરળતાથી સમજાય. CO NH3 6 આયનીકરણ થશે એટલે આને આવશે 3+ અને અહીંયા થઈ જશે 3Cl માઇનસ અને નિપજ તમને મળશે શું? AgNO3 ની હાજરી આપશો એટલે આ જે 3Cl છે તે પ્રક્રિયા કરશે અને પ્રક્રિયા કરીને Ag સાથે પ્રક્રિયા કરીને 3 મોલ્સ ઓફ AgCl આપશે. ક્લિયર? સમજ પડી ગઈ તમને? ચાલો, બાકીના કોમ્પ્લેક્સના આપણે સંયોજનો બનાવી દઈએ. અહીંયા શું થશે તો કે એક અંદર ગયો છે. ઓકે, તો આપણે લખીશું આવી રીતે CO NH3 5 એક Cl અંદર, બાકીના 2 બહાર તરફ. એવી રીતે અહીંયા જુઓ તો શું થશે? CO NH3 4 અને 2 અંદર અને 1 બહાર. ક્લિયર? ચાલો, અને એવી રીતે અહીંયા CO NH3 થ્રાઇસ Cl3 કાઉન્સ ક્લોઝ, કોઈ વસ્તુ બહાર રહેવાની નથી. તો અહીંયા જે ભાગ તૈયાર થાય છે તે ભાગ જુઓ. સંકીર્ણ સંયોજન જુઓ અને સંકીર્ણ સંયોજન જોતા તમને ક્લિયર વસ્તુ થવી જોઈએ. ખાસ સમજો, સંકીર્ણ સંયોજન તમારા કયા કયા છે તે ખાસ તમે જોઈ લો, કેમ કે હું ફરી એકવાર અહીં દર્શાવવા જઈ રહ્યો છું તેને હું. તમારી પાસે જે પણ સંકીર્ણ સંયોજન છે એ કંઈક આ મુજબના છે. CO NH3 6 Cl3 CO NH3 5 Cl2. Okay, then again 2 CO NH3 4 Cl2 Cl, and then last CO NH3 thrice Cl3. હવે આ સંયોજનોની અંદર આયનોની સંખ્યા જુઓ તો વિદ્યાર્થી મિત્રો, આયનો કેટલા છે તો તમે ક્લિયરતાથી કહી શકશો, એકદમ સરળતાથી. આ ટ્રીક નંબર 4 પર આપણે આગળ વધી ગયા છે. ઓકે, સમજો. અને એ ટ્રીક નંબર 4 એટલે કે તેની સંયોજકતાને ધ્યાનમાં લઈને હું વાત કરીશ. તમારી પાસે જે વાત કરીશ તે સંયોજકતાને આધારે વાત કરી રહ્યો છું. તો પહેલાં હું આયનની વાત કરું તો 1 2 3 4, અહીંયા 4 આયનો મળશે, અહીંયા 3 આયનો મળશે, અહીંયા 2 આયનો મળશે. અહીં કોઈ પ્રકારનો આયન મળવાનો નથી. આ એક સંપૂર્ણ બિન આયનીય કહી શકાય. 0 આયન અથવા તો 1 આયન પોસિબલ નથી, એમ કહી શકાય બિન આયનીય છે. તમારા માટેની ટ્રીક શું છે? હવે ટ્રીક સમજો, ખાસ કાળજીપૂર્વક સમજો. ટ્રીક નંબર 1, તમારી પાસે નંબર ઓફ આયન, જેમ આયનોની સંખ્યા ઇન્ક્રીઝ થશે, વધે છે, તે મુજબ તમારી પાસે સંયોજકતા ઇન્ક્રીઝ થશે. શું થશે? ઇન્ક્રીઝ થશે. તો ઇનડાયરેક્ટલી તમારી પાસે આયનોની સંખ્યા વધી તો એનો ક્રમ તમે જાતે નક્કી કરી શકો છો. સૌથી વધુ ક્રમ અહીંયા થશે, ધેન એન્ડ ધેન. ક્લિયર? એકદમ સરળતાથી તમે સમજાવી શકો છો. સાથે સાથે બીજો પોઈન્ટ્સ પણ લખી લો. જેમ તમારી પાસે ચાર્જ ઓન આયન ઇન્ક્રીઝ થાય, ચાર્જ ઓન આયન
ક્લિયર થઈ જવું જોઈએ. અહીંયા +3 આવશે, અહીંયા +2 આવશે, અહીંયા +1 આવશે, અહીંયા તો 0 છે, તો ચાર્જ વધી રહ્યો છે. ઓકે, અહીંયા 4 સોરી અહીંયા 3, અહીંયા 2, અહીંયા 1, અહીંયા 0, તો ચાર્જ આમ જતાં વધે છે. તો ઇન્ડાયરેક્ટલી તેના મુજબ પણ હું કહી શકું છું કે તે ઇન્ક્રીઝ થશે તો તે મુજબ પણ સંયોજકતા ઇન્ક્રીઝ થશે, વધે છે. શું થશે? વધે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આમ તમારા માટે આજની અત્યારે ત્રણ ટ્રિક્સ, અને 3 ટ્રિક્સ પરથી હું તમને થોડાક એક્ઝામ્પલ આપું છું. એક્ઝામ્પલની અંદરથી તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે મોલ પર મોલ, મતલબ આયન કેટલા છે તે, આયનમાં સ્વરૂપમાં તમે કેટલા મેળવી શકો છો, અને તેના કોન્સેપ્ટ મુજબ તે સંકીર્ણ સંયોજન બનાવવાનું છે. તો અમુક હોમવર્કના સ્વરૂપમાં તમને અહીંયા એક્ઝામ્પલના ભાગ સ્વરૂપે હું તમને આપું છું, જે જાતે પ્રેક્ટિસ કરશો અને જે પણ ટ્રીક તમને એપ્લાય કરવા કીધી છે તે બધી જ એપ્લાય કરશો. COCl NH3 Cl2, નંબર 2 Ag NH3 twice Cl. જે પણ કોન્સેપ્ટ છે તેને ફક્ત ને ફક્ત એપ્લાય કરો અને ચોક્કસ ચેક કરો. જેમ કે આમાં હું લખી દઉં PtCl4 × 6NH3, એવી રીતે PtCl4 × 5NH3. ઓકે, તો આ એક્ઝામ્પલ તમે સોલ્વ કરો જાતે. તમારી પાસે જે પણ 4 એક્ઝામ્પલ આપ્યા તેમાં આયનોની સંખ્યા કેટલી છે તે મેળવવાની છે. તો આયનોની સંખ્યા મેળવવા માટે તમારે પહેલાં સવર્ગ સંયોજન બનાવવું પડશે, અને સવર્ગ સંયોજન બનશે એટલે સરળતાથી તમે તેની સંખ્યા પણ મેળવી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના સવાલ જો તમે સોલ્વ કરવા બેસો છો, એટલે કે વર્ણનના થિયરી પરથી જો કોન્સેપ્ટ મુજબના સવાલ સોલ્વ કરવા બેસો છો, આટલી માહિતી જો તમારી પાસે છે, તમે ડેફિનેટલી ટ્રુલી એકદમ સાચો આન્સર તમે થિયરીમાં એપ્લાય કરી શકો છો. થિયરી તમને એપ્લાય થશે, તમારાથી એપ્લાય થશે. ક્લિયર? તો આ માહિતી હતી તે બહુ જ અગત્યની હતી. વર્ણનના થિયરીના કોન્સેપ્ટને ધ્યાનમાં લઈને બહુ જ અગત્યની હતી. સંયોજકતાનો કોન્સેપ્ટ પણ આપણે ધ્યાનમાં લીધો. સંયોજકતા એટલે કે વાહકતાના દર્પણ ધ્યાનમાં રાખીને આપણે તે અનુરૂપ કહી શકીએ છીએ. ઓકે, તો આપણે વાહકતાના ધ્યાન પર લઈને પણ આપણે વાત કરી દીધી ક્લિયરલી. હવે વાત કરીએ તે મુજબ તમારી પાસે સવાલોના સંદર્ભમાં જ્યારે પણ થિયરી એપ્લાય કર્યો છો તો ખાસ વિકલ્પની દૃષ્ટિકોણથી નજર ફેરવવાની, અને ત્યારબાદ તમે જવાબ યોગ્ય રીતે ટ્રીકનો એપ્લાય કરીને આ 3માંથી જે પણ ટ્રીક એપ્લાય થતી હોય તે ટ્રીક એપ્લાય કરીને તમે તેનું કામકાજ આગળ વધારી શકો છો. તો આજના સેશનમાં બસ એટલું જ. ફરી એકવાર મળીશું નેક્સ્ટ સેશનના આ જ ચેપ્ટરના કોન્સેપ્ટ સાથે. તો ત્યાં સુધી હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર.